तो जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો મિત્રો આજે તમને આપણે માતાજીના સ્ટેટસ બનાવતા શીખવાના છે। જુદા જુદા તમે ફોટા એડ કરીને તમે માતાજીનું કોઈ પણ માતાજીનું સ્ટેટસ એ બનાવી શકો છો। જે રીતનો તમે ડેમોની અંદર સ્ટેટસ જોયું છે તેવું સ્ટેટસ આપણે બનાવતા શીખવાના છે। આપણી YouTube ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને એક લાઇક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો અને બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો। તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, એ જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે એ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે, તેથી તમે ડાઉનલોડ કરીને આજનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। તો મિત્રો વધારે સમય બગાડતા નથી, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેનો ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપ્યું છે, ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનો છે। અહીંયાથી તમારે ખાલી માત્ર ફોટો હોય તે ચેન્જ કરવાનો રહેશે મિત્રો। તો અહીંયાથી તમારે લાસ્ટમાં આવી જવાનું છે અને જે ફોટો છે મિત્રો તે ફોટાની જગ્યાએ તમારે કોઈ પણ બીજો ફોટો એડ કરવાનો રહેશે। નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ટચ કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે કોઈ પણ માતાજીનો ફોટો એડ કરી લેવાનો છે। તો આપણી જોડે મહાકાળી માતાનો ફોટો છે, આ ફોટાને અહીંયાથી આપણે એડ કરી લીધો છે। નીચે મૂવ ઓન ટ્રાન્સફર છે તેના પર ક્લિક કરીને ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને હાથે નાનો કરી લેવાનો છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેશે, સોંગના એન્ડમાં જતો રહેશે। હાલ ફોટો એડ કરે તેના પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। ફોટો તમારો કંઈક આ રીતનો સોંગ પ્રમાણે જ છે, તેના સાઈડ નીચે સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને નીચે લાવી દેવાનું છે। નીચે આપણે ઇફેક્ટ આલી છે, મેલડી માતાનો ફોટો છે તેના પર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે ટપકા ઉપર ક્લિક કરી દેવાનું છે અને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે આપણે જે ફોટો એડ કરો, તમે મહાકાળી માતાનો કોઈ પણ માતાને તમે એડ કરો તે ફોટા પર ક્લિક કરીને 3 ડોટ ઇફેક્ટની અંદર જઈને 3 ડોટ ઉપર ક્લિક કરીને આ રીતે પેસ્ટ કરી દેવાનું છે, એટલે ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ જોવા મળે છે। નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવાનો છે। તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ ગયું છે। હવે તમારે સેવ કરવાનું રહેશે, શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ છે તેના પર ક્લિક કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।